થરાદમાં ઉનાળો આકરો બન્યો છે। ગરમીનો પારો વધી રહ્યો છે ત્યારે થરાદ માર્કેટયાર્ડે પ્રજાની સેવા માટે કમર કસી છે। હવે રસ્તા પર નીકળતા રાહદારી કે ખરીદી કરવા આવતા ખેડૂત ભાઈઓને પીવાના પાણી માટે ભટકવું નહીં પડે। માર્કેટયાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલ અને વહીવટીતંત્રની હાજરીમાં આજે શહેરના મુખ્ય 5 સ્થળોએ મિનરલ વોટરની પરબો ખુલ્લી મુકાઈ છે। રેફરલ હોસ્પિટલ હોય કે મામલતદાર કચેરી, ગૌ સર્કલ હોય કે મુખ્ય બજાર, દરેક જગ્યાએ ઠંડા પાણીની સાથે છાંયડાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। એપીએમસીના આ ભગીરથ કાર્યથી લોકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। થરાદ ખાતે માર્કેટયાર્ડ દ્વારા 4 પરબોનું ખુલ્લી મૂકવામાં આવી છે। એમાં એક ગૌ સર્કલ પાસે, એક મામલતદાર ઓફિસની સામેની બાજુ અને એક હનુમાન ચોકમાં જૂના જકાત નાકાની બાજુમાં અને ચોથી પરબ રેફરલ હોસ્પિટલ થરાદ ખાતે ખોલવામાં આવેલ છે। અને જે અત્યારે ઉનાળાની અસહ્ય ગરમીની અંદર જે થરાદ તાલુકાના જે પ્રજાજનો આવે એમને શુદ્ધ અને ઠંડુ પાણી પીવા મળી રહે એ માટે આ પરબો ખોલવામાં આવેલ છે। અને જો આવી જરૂરિયાત હોય ત્યાં દરેક લોકોએ આગળ આવવું જોઈએ અને છાંયડાની પણ સાથે સાથે કોઈ લોકોને ઊભો રહેવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે।